ઠીક છે, તમારે મારી સાથે વાત ના કરવી હોય તો ના કરશો, પણ મારી વાત સાંભળી તો લો. મને આજે ફરી સમજાઈ ગયું છે કે કોઈના સારા માટે ખોટું બોલીએ કે ખરાબ માટે, ખોટું એ ખોટું જ છે. માંડ માંડ મેં તમારા મનમાં જગ્યા બનાવી હતી અને હું ખોટું બોલી. પણ બા, આ ખોટું મારા માટે નથી બોલી, પણ તમે દુઃખી ના થાઓ એટલા માટે બોલી છું. બાકી મેં કંઈ જ ખોટું નથી કર્યું. ઘણી વખત માણસ પોતાની મર્યાદાઓ અંગીને વર્તન કરતો હોય છે અને દિગ્વિજયભાઈએ એવું જ કર્યું એટલે મારે. ખબરદાર, ખબરદાર જો દિગ્વિજયસિંહ વિશે એક પણ શબ્દ બોલ્યા છો તો ભૂલતા નહીં, એ અમારા દીકરા છે. તમને જવા માટે કહીને તમારું અપમાન કરવા નહોતા માંગતા એટલે અમે કોઈ રિપ્લાય નહોતા આપતા. અમને એમ કે તમે સમજી જશો, પણ નહીં. બા, એક વખત મારી વાત તો સાંભળી લો. કાંઈ જ સાંભળવું નથી તમારું. અમારા દીકરાની પીઠ ઉપર ઘા જોયા છે અમે. પણ એ ઘા કેમ છે એનું કારણ તો જાણો. ના પાડીને તમને. વર્દીના ગુમાનમાં માન સન્માન, નાના મોટાની શરમ રાખવાનું પણ જે ભૂલી જાય છે એવા લોકોની સાથે મેં વાત પણ નથી કરતા. અને આમ અમારા માથે ના ઉભા રહો. તમે જાઓ અહીંથી અને આ દૂધ પણ લેતા જજો, અમે પી લીધું છે. પણ બા, ખોટું બોલનારને અમે અમારી સામે પણ નથી ઉભા રાખતા, એ તમે સારી રીતે જાણો છો. જતા જતા દરવાજો બંધ કરતા જજો. મને એવું લાગે છે કે આપણે લોકો આટલા વખતથી સાથે કામ કરીએ છીએ ને, આપણે એકબીજાને ઓળખતા નથી. તમે કોણ? કેતન. તમે? ગૌરવ. હું રીતેશ. તમે લોકો હજી મારા પ્રશ્નને સમજ્યા નથી. મેં એમ પૂછ્યું કે તમે કોણ છો? ભાઈ, અમે ખેડૂત છીએ. અને કઈ જાતિના ખેડૂત છો? નીતિન અમુક જાતિનો છે. તમારામાંથી પણ એક બે જણા છે. તો શું એના ખેતરમાં એ જે પાક પકવે છે એ ખાલી એના જાતિના જ લોકો ખાય છે? જે લોકો પાસે જમીન નથી, ખેતી નથી કરતા, એ લોકોના ત્યાં કઈ જાતિવાળા લોકોનું અનાજ જાય છે એ કહી શકશો? રીતેશ, ધાર કે રસ્તા પર તારી જાતિના કોઈ બે વ્યક્તિનો એક્સિડન્ટ થયો હોય તો તું મદદ માટે તારી જાતિના લોકોને શોધવા જઈશ, અને હું ત્યાં ઊભો હોઈશ તો હું એવું વિચારીશ કે આ તો મારી જાતિનો નથી, હું એની મદદ શું કામ કરું? અરે બોલો, કંઈક જવાબ આપો. સારું, હું ડાયરેક્ટ મુદ્દાની વાત કરું. મેં સાંભળ્યું છે કે તમારામાંથી અમુક લોકોને નીતિન અધ્યક્ષ બને એનો વિરોધ છે.
એવું નથી ભાઈ. નીતિન તમારા હાથ નીચે જ તૈયાર થયો છે. એ સારું જ કામ કરશે. પણ શું? હા, મારી સાથે છે ને સ્પષ્ટ વાત કરો. જો મેં લીધેલો નિર્ણય તમને યોગ્ય ના લાગતો હોય ને તો મને એનું કારણ આપો. હવે તમે લોકો ચૂપ છો એટલે હું એવું સમજુ કે મેં લીધેલો નિર્ણય તમને લોકોને માન્ય છે, રાઈટ? અરે જો ના લાગતો હોય તો મને કારણ આપો. રહેવા દો ભાઈ. મૌન ઘણું બધું કહી જાય છે ભાઈ. હું એક કાર્યકર્તા જ બરાબર છું અને પેઢી સુધી આવું જ ચાલતું રહેશે અને આપણે આ જ સ્વીકારવું પડશે. ઓકે, સ્વીકારી લીધું. તો હું હમણાં જ આપણા ચૂંટણી અધિકારીને ફોન કરીને કહી દઉં છું કે આ ચૂંટણી ગેરકાયદેસર હતી, એને રદ કરો. ભાઈ આવું ના કરશો. કેમ ના કરું? મતદાન કરતી વખતે તમારી પાસે જાતિનો દાખલો માંગ્યો હતો? હા, તો પછી અધ્યક્ષ અમુક જાતિનો ના હોવો જોઈએ એવી હઠ લઈને કેમ બેઠા છો? હા, કારણ કે મત કોઈ જાતિવાળાના નામ ઉપર નહીં, તમારા નામ ઉપર મળ્યા છે. જય સોમનાથ. જય સોમનાથ. તમે ખેતી વિશે જાણો છો, ઈમાનદાર છો, ખેડૂતોના સારા નરસાનો વિચાર કરો છો અને તમારા હાથમાં નેતૃત્વ હશે તો આ બધા ખેડૂતોનું ભલું થશે. એ વિચારીને અમારા અને તમારા લોકોએ તમને મત આપ્યા છે. એટલે અધ્યક્ષ તમે જ બનશો, બીજું કોઈ જ નહીં. કેમ, મેં કાંઈ ખોટું કહ્યું? તમારું શું કહેવું છે નીતિન કુમાર? પ્રતાપ શેઠ, જો હર્ષવર્ધનભાઈ અધ્યક્ષ બનશે તો મારાથી વધારે ખુશ કોણ હશે? સાંભળ્યું? તમે છો તો આ બધા છે. એટલે તમે તમારી જાતને આ કમિટીથી દૂર ના કરશો. પ્રતાપ કાકા, આ પાણીમાંથી માટીને તમે અલગ કરી શકશો? કોઈ કરી શકશે? નહીં ને? તો પછી કાકા, આ કમિટીથી, આ લોકોથી, આ જમીનથી હું મારી જાતને કેવી રીતે અલગ કરી શકું? હું આ લોકોથી અલગ નથી. નીતિન અને આ બધા લોકો જો માટી છે ને, તો હું એમાં રહેલું આ પાણી છું. આ લોકોનું કામ છે જકડી રાખવાનું, તો મારું કામ છે વહેતા રહેવું અને વહેતા રાખવાનું. કાકા, તમે જ કહો છો ને કે હું ખેતી વિશે ઘણું બધું જાણું છું અને બધું જ સમજુ છું. પ્રશ્ન જ નથી, અમે અમારી નજરે જોયું છે. એક્ઝેક્ટલી. તો મેં પણ મારી નજરે જોયું છે કે નીતિનને ખેતીમાં મારા કરતાં વધારે નોલેજ છે, વધારે સમજણ પડે છે એને. ચૂંટણીમાં ઉભા રહેવાનું મને નીતિને કહ્યું હતું અને ત્યારથી લઈને ઇલેક્શન પત્યું ત્યાં સુધીની બધી જ જવાબદારી નીતિને બહુ જ સારી રીતે પૂરી પાડી છે. અને જે લોકોને આજે એની જાતિથી પ્રોબ્લેમ છે ને, એ બધા જ લોકોએ નીતિનના ખભા સાથે ખભા મેળવીને કામ કર્યું છે ને?
પ્રતાપ કાકા, નીતિન એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયો. તમે જે ગુણ મારામાં જુઓ છો ને એ બધા જ ગુણ નીતિનમાં પણ છે, કદાચ એના કરતાં પણ વધારે છે. તો પછી એને તક કેમ ના મળવી જોઈએ? પ્રતાપ કાકા, આપણા રૂઢિચુસ્ત વિચારોના કારણે છે ને ઘણીવાર ટેલેન્ટેડ વ્યક્તિ પાછળ રહી જાય. તો આ તો અન્યાય કહેવાય ને એમની સાથે. આવું ના થવું જોઈએ. શું ખબર, નીતિન કદાચ મારા કરતાં પણ વધારે સારી રીતે આ જવાબદારી પૂરી પાડે. અને બધું છોડો, મને એમ કહો કે કદાચ હું નીતિનની જાતિનો હોત તો? તો તમે લોકો મને અધ્યક્ષ બનાવ્યો હોત કે કોઈ ઓછા ટેલેન્ટેડ વાળી વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યો હોત? હર્ષવર્ધનસિંહ, તમે ક્યારેય ખોટી વ્યક્તિ માટે અમારી સામે આટલી બધી દલીલ નહીં કરો. અમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. ભરોસો છે ને કાકા? બસ તો એકવાર મારી વાતને સમર્થન આપો અને નીતિન અધ્યક્ષ બને એ વાતની મંજૂરી આપો. કાકા, સમાજમાં ત્યારે જ પરિવર્તન આવે છે જ્યારે તમારા જેવી વરિષ્ઠ વ્યક્તિનું એને પીઠબળ મળે છે. અમને તમારા આશીર્વાદની જરૂર છે. કાકા, તમે જો આ વાત સ્વીકારશો ને તો ગામમાં કોઈની તમારી સામે થવાની હિંમત નહીં થાય. પ્લીઝ. વાહ વાહ હર્ષવર્ધનસિંહ, વાહ! આજે ફરી તમે અમારું દિલ જીતી લીધો. અમે તમારા નિર્ણયને સપોર્ટ કરીશું. તમે આગળ વધો, હું જોઉં છું કોણ તમને રોકે છે. થેન્ક યુ. નીતિન, જેમ પ્રતાપ કાકાએ જાતે મહેનત કરી અને આ ગામમાં પોતાની જગ્યા બનાવી છે ને, આજે બધા જ લોકો એમને માનથી હાથ જોડે છે. એવી જ રીતે તું પણ તારી જગ્યા બનાવીશ. અને આજથી એની શરૂઆત થઈ ગઈ છે. નીતિન, આ તું ફક્ત તને નથી જોડી રહ્યો, પણ એ બધા લોકોને હાથ જોડું છું જે લોકોએ સમાજમાં પરિવર્તન આવે ને એના માટે પોતાનું બલિદાન આપ્યું. હે નીતિન, હવે રડે છે શું કામ? હવે રડવાનું નહીં, હવે તો કેદારનો મેસેજ. અમદાવાદ શહેરમાંથી મળી આવ્યો વિસ્ફોટક પદાર્થ. શહેરમાં સ્લીપર સેલ્સ એક્ટિવ હોવાની પોલીસને આશંકા, પોલીસે તપાસ હાથ ધરી. આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂર છે. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માંગતા. ઓફકોર્સ તમે પણ એવું જ ઈચ્છતા હશો. વન્સ અ કોપ ઓલવેઝ કોપ. પણ કેસરને શું કહું, ઘરવાળાઓને શું કહું? 2 કલાક માટે ગાયબ થયો હતો ત્યાં તો મને સમ આપ્યા હતા. હવે મિશન પર જઈશ તો ખબર નહીં શું કરશે.
હર્ષવર્ધનસિંહ વનરાજસિંહ રાઠોડ હું સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું હું ભારત દેશના વિધિ દ્વારા સ્થાપિત સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સાચી નિષ્ઠા રાખીશ. હવે બહુ મોડું નથી કરવું. મારે આ મિશન સ્વીકારવું જ પડશે. દેશની સુરક્ષા માટે હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ઓ ફોજદાર, આ શું તમે હજુ સુધી તૈયાર નથી થયા? તમે તો કહેતા હતા ને કે હું આવું એટલે તને તારી મમ્મીના ઘરે લઈ જઈશ, અને તમે આમ જ ઊભા છો. ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ, હું શર્ટ લાવી આપું. તમને ખબર છે મમ્મીના 4 વખત કોલ આવી ગયા કે તમે નીકળ્યા કે નહીં, ક્યાં પહોંચ્યા. આ લો શર્ટ લો ને ફટાફટ રેડી થઈ જાઓ. હું તો આમ તો રેડી જ છું, બસ એકવાર જોઈ લો. ચાલો રેડી થાઓ. મમ્મીને છે ને આપણે ત્યાં જવા કરતા વધારે તો તમને લાપસી બનાવીને ખવડાવવાની એક્સાઇટમેન્ટ છે. જેટલી વાર ફોન કર્યો એટલી વાર મને કહ્યું હું એમના માટે લાપસી બનાવું છું. ઓ ફોજદાર, તમારે આ જ કપડાં પહેરીને આવું છે તો વાંધો નહીં, આ પણ ચાલશે, સારા જ છે. ચાલો. કેસર, આઈ લવ યુ. એ તો મને ખબર છે, પણ અત્યારે આમ અચાનક કેમ કહ્યું? ફોજદાર, કઈ થયું છે? કેસર, આઈ એમ સોરી. લો, બા સાંભળશે ને તો મને કહેશે કેસર બહુ તમે તો વાતે વાતે બધાને સોરી કહેવાની આદત પાડી દીધી છે. હો, સોરી શું કામ? કારણ કે કેસર, અત્યારે હું તારી સાથે નહીં આવી શકું. પણ કેમ? કારણ કે કેસર, મારે એક અગત્યનું કામ આવી ગયું છે. અગત્યનું કામ? અત્યારે? તમે તો કમિટીની મીટિંગ પણ બતાવીને આવ્યા ને. હા, પણ કેસર, આવીને કહું છું બધું તને. ના, મને હમણાં અત્યારે જ કહો. કેસર, પ્લીઝ પ્રશ્ન ના પૂછીશ, નહીં તમારે ખોટું બોલવું પડશે. ફોજદાર, જો હવે મને સીધે સીધું કહી દો ને, નહીં તો મને ભળતા જ વિચાર આવ્યા કરશે. કેસર, આનો એક જ ઉપાય છે. કદી કોઈ પ્રશ્નો ના પૂછ. કહ્યું ને એક અગત્યનું કામ છે, તું પ્લીઝ મારી ઉપર વિશ્વાસ રાખ. પણ ફોજદાર, આપણા વચ્ચે તો એવું નથી ને, આપણે તો બધું જ એકબીજાને કહીએ છીએ ને. હા, પણ કેસર કંઈક કારણ હશે તો જ નહીં કહ્યું હોય ને. પ્લીઝ પ્લીઝ મારી વાત માની લેને અને પ્રશ્નો ના પૂછીશ. તું અત્યારે અર્જુન સાથે શિવગઢ જઈ આવ. હું ત્યાં સુધી હું મારું કામ પતાવું. ઓકે? સર, હું મિશન માટે તૈયાર છું. આઈ એક્સેપ્ટ ઇટ. યુ પ્રૂવ મી રાઈટ. ગુડ. મારો એક એજન્ટ તમને મળશે. તમારે શું કરવું ને શું ના કરવું એ બધું એ કહેશે. ઓકે? પણ સર, તમે આઈ મીન હવે આપણે નહીં મળીશું, પણ ક્યારે મળીશું એ હું નક્કી કરીશ. અત્યારે તમે ફોકસ મિશન પર કરો. જે કંઈ પણ જોઈતું હશે એ બધું પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે? ઓકે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.